સુરતના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું। સુરતના દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। રસ્તા પર 2 વ્હીલર કે 4 વ્હીલરના પાર્કિંગને કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી હતી। સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસી અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। એસએમસી ના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે 2 વ્હીલર કે 4 વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમબી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।